ભુજના માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં આજે વહેલી સવારે આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। કયા કારણોસર આગ લાગી છે અને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ જાણી શકાયો નથી। ફાયર બ્રિગેડના જવાનોએ આગને ઓલવવાનો સફળ પ્રયાસ કર્યો હતો। ભુજના એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં આજે સવારે કોઈપણ કારણોસર આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। તાત્કાલિક અસરથી એપીએમસીના સત્તાવાળાઓએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સવાલ એ છે કે ભુજના એપીએમસીના શાકભાજી વિભાગમાં જે સવારના સમયગાળામાં આગ લાગી છે તે કેવી રીતે આગ લાગી છે અને કેટલું નુકસાન થયું છે અને આગ ક્યારે કાબૂમાં આવશે તે અંગેના સવાલો ઊભા થયા છે। પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો। કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી ને કેવી રીતે આગ લાગી છે તે પણ જાણી શકાયું નથી।